રાગ ભિન્ન છે અને હું ભિન્ન છું, એમ બોલવા માત્રમાં અને ભાવ વસનમાં કયું શું અંતર રહેતું હશે? એ બોલે છે કે રાગ ભિન્ન અને હું ભિન્ન છું, એ બોલવા માત્ર થયું, પણ એને પરિણતિમાં કાંઈ ફેર પડ્યો નહીં. ઓલો તો અંદરમાંથી એની પરિણતિમાં ફેર પડ્યો જોઈએ, હું જુદો છું ને રાગ જુદો છું. એની પરિણતિમાં ફેર પડે તો એને જુદું કઈ શ્રદ્ધા કરી છે. બોલવા માત્ર એ કઈ એને અંદર પરિણતિ તો એમને ઊભી છે, તો માત્ર એને વિચાર કરી નિર્ણય કરીને બોલે છે કે રાગ જુદો ને જ્ઞાન જુદો, પણ પરિણતિ એમને ઊભી છે તો અંદર કઈ ફેર નથી પડ્યો, તો માત્ર બોલવા માત્ર છે. અંદર કઈ ફેર પડવો જોઈએ. રાગ તરફનો રસ છૂટીને પોતાની જ્ઞાયકની મહિમા આવવી જોઈએ, તો એનાથી આગળ જ્ઞાયકનો આશ્રય કરવો જોઈએ, તો એમાં એને છૂટો એને જ્ઞાયકને જુદો મહિનો છે. જ્ઞાયકનો આશ્રય કરે, વાસ્તવિક તો એ છે જ્ઞાયકનો આશ્રય કરે, પણ જ્ઞાયકનો આશ્રય મહિમા હોય જ્ઞાયકની, તો પણ એ રાગથી કંઈક એનો રસ ઓછો થાય. ઓલો તો ભેદ જ્ઞાનનો ઉપાય છે, જ્ઞાયકનો આશ્રય કરીને રાગની રાગ છૂટો છે એમ કરીને પોતે જ્ઞાયકનો આશ્રય લે છે. ઓલું તો બોલવા માત્ર છે, વિચાર કરીને બોલે છે, પણ અંદરમાં કઈ ઓછું થયું નથી. એનો આશ્રય આવીને જુદાપણું ભાસવું જોઈએ, કાં તો મહિમા એનો આવીને જુદાપણું ભાસવું, મહિમા આવીને જુદાપણું ભાસવું જોઈએ, એનો સ્વભાવ ઓળખીને જુદાપણું ભાસવું જોઈએ, અને જુદાપણું ભાસવું જોઈએ, તો એનો નિર્ણય સાચો કર્યો છે. જુદાપણું ભાષવાનો અર્થ મને કાંઈ લાભનું કારણ નથી, એનું નામ જુદાપણું ભાષું. આ રાગથી હું જુદો છું, હું તો જ્ઞાયક છું. આ રાગ કઈ લાભરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી, આ તો આકુળતા રૂપ છે. જ્ઞાયકની મહિમા હોય તો જ્ઞાયકનો આશ્રય કરે છે. વિચાર કરીને બોલતો હોય છે એ બોલવા પૂરતું છે, પણ અંદરમાં ક્યાંક પોતાને લાગવું જોઈએ કે હું જુદો છું.